નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 21મી મેના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન છે, ડાઉનલોડ કરી શકો છો. આ લેક્ચરની પીડીએફ છે, જૂના કરંટ અફેર એની ઈ બુક, ઓકે, એની પ્રિન્ટેડ કોપી તમારે તમારા એડ્રેસ ઉપર મંગાવી હોય તો આપણી એપ્લિકેશનમાંથી આ બધું કરંટ અફેર છે તમે ઓર્ડર કરી શકો છો. જૂના છેલ્લા 4, 5, 6 મહિના જેટલું કરંટ અફેર જોઈએ એ બધું તમને અહીંથી પ્રોવાઈડ કરી આપશું. તો તમારે એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આપણી જૂની કોપી છે એ ઓર્ડર કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે, બાકી પ્લે સ્ટોરમાં પણ સર્ચ કરી શકશો. શરૂ કરીએ 21મી મેના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાલમાં જ સાયબર સુરક્ષા એઆઈ આ ટાસ્ક ફોર્સ છે, એનું ગઠન નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો સાયબર સુરક્ષા એઆઈ નામની એક ટાસ્ક ફોર્સ છે એ સેબીએ બનાવી છે. તો આન્સર આવશે ઓપ્શન ડી, સેબી. તો હાલમાં જ ભારતીય શેર બજારના નિયમનકાર, જેનું નામ છે સેબી, એમણે સાયબર સુરક્ષા .ai નામની એક ટાસ્ક ફોર્સ બનાવી છે. ઓકે, આ ટાસ્ક ફોર્સ છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો આનો મુખ્ય ઉદ્દેશ છે કે શેર બજારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત જે સાયબર જોખમો વધે છે એને રોકવાનો અને એને ઘટાડવાનો છે. બરાબર. તો એઆઈ આધારિત જે વધતા જતા સાયબર જોખમો છે એને એક તો રોકવાનું કાર્ય કરશે, એને ઘટાડવાનું કાર્ય પણ કરશે. ઓકે, આ ફોર્સ છે એ બજારની મધ્યસ્થી સંસ્થાઓ અને રોકાણકારોના ડેટા છે એની સુરક્ષા માટે કડક સાયબર સુરક્ષા ધોરણો પણ તૈયાર કરશે. ઓકે, શેર બજારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ અને તેની નબળાઈઓને તપાસવા માટે એક ક્લાઉડી મિથોસ નામનો સાધન છે, એના સિદ્ધાંતોનો ઉપયોગ અંગે આ ટાસ્ક ફોર્સ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. ટૂંકમાં એક ટાઈપનું આ કહી શકો કે એક ટેકનોલોજી છે ક્લાઉડ મિથોસ નામની. તો એઆઈમાં જે નબળાઈઓ છે એ તપાસવા માટે આનો યુઝ કરશે. બીજી વાત કરીએ તો સેબીની વાત ઘણી વખત આવી છે. ઓકે, અને એનું નામ પણ હવે આપણને યાદ રહી જવું જોઈએ. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, આ એનું ફૂલ ફોર્મ છે. 1988માં સ્થાપના થઈ છે. આ પણ ઘણી વખત રિવિઝન થઈ ગયું હોવું જોઈએ હવે તમને. આને વૈધાનિક સંસ્થાનો દરજ્જો ક્યારે મળ્યો? તો કે 1992માં એક કાયદો પસાર કરવામાં આવ્યો. કાયદો પસાર થઈને આને વૈધાનિક સંસ્થાનો દરજ્જો મળ્યો. હેડક્વાર્ટર આનું સેબીનું મુંબઈમાં છે, આરબીઆઈનું મુંબઈમાં છે, સેબીનું મુંબઈમાં છે, ઓકે, એસબીઆઈનું પણ મુંબઈમાં છે અને બીસીસીઆઈનું પણ મુંબઈમાં છે. ક્લિયર? આ બધી સંસ્થાઓનું મુંબઈમાં છે. સેબીના સૌથી પહેલા મહિલા અધ્યક્ષ માધાબી પુરી બુચ છે. ઓકે, થોડીક ઉધરસ છે આજનો દિવસ, તો સહન કરી લેજો. તો માધાબી પુરી બુચ એ સૌથી પહેલા મહિલા અધ્યક્ષ છે. હાલમાં કોણ છે? તુહિન કાંત પાંડે. ક્લિયર? તો આ સેબીના અત્યારે હાલના અધ્યક્ષ છે. વિશ્વ હવામાન દિવસની ઉજવણી કઈ તારીખે થઈ છે? આજે 21 છે, પણ આની ઉજવણી છે એ ગઈકાલે થઈ ગઈ છે, 20 મે. આન્સર આવશે 20 મે. મેં તમને અગાઉ કીધેલું હતું કે દિવસોવાળા ક્વેશ્ચનની સંખ્યા વધતી જાય છે. સો એટલા માટે થઈને છે, મારે કોઈ પણ આવો ક્વેશ્ચન મિસ ન થઈ જાય એ માટે થઈને હું થોડા ઘણા દિવસો આગળ પાછળ પણ લેતો રહેતો હોઉં છું. ઓકે, તો ડેઈલી છે 1 થી 2 દિવસોવાળા ક્વેશ્ચન હોય છે, પણ ક્યારેક એવું હોય કે એટલા દિવસોવાળા ક્વેશ્ચન આવતા હોય તો પછી થોડાક આપણે નેક્સ્ટ ડે લઈ લેતા હોઈએ છીએ. અહીંયા 20 મે એ છે, બરાબર, આની ઉજવણી થાય છે. આન્સર આવશે 20 મે. વિશ્વ હવામાન દિવસ છે. ઓકે, આ 20 મે 2026 ઉજવ્યો છે. 2026 માટેની થીમ છે ઓબ્ઝર્વિંગ ટુડે પ્રોટેક્ટિંગ ટુમોરો. તો આ એની થીમ છે. ઓકે, બાકી 1875માં ફ્રાન્સના પેરિસ ખાતે એક મીટર કન્વેન્શન સાઇન થયો હતો, જેની યાદમાં આ વર્લ્ડ મેટ્રોલોજીકલ ડે ઉજવાય છે. ક્લિયર? વિશ્વ હવામાન દિવસ એક મીટર કન્વેન્શન સાઇન થયો. ક્યાં થયો હતો? તો કે ફ્રાન્સના પેરિસમાં. ઓકે, તો એની યાદમાં છે, બરાબર, આ દિવસ ઉજવાય છે. 1875માં મીટર કન્વેન્શન સાઇન થયો હતો. ક્વેશ્ચન એમ પણ પૂછે કે કયા વર્ષે મીટર કન્વેન્શન સાઇન થયો, જેની યાદમાં વિશ્વ હવામાન દિવસ ઉજવે છે? તો 1875. વિશ્વ મધમાખી દિવસ ક્યારે ઉજવાય છે? તો એ પણ 20 મે, ગઈકાલે જ જતો રહ્યો, વર્લ્ડ હનીબી ડે. ઓકે, તો આન્સર આવશે 20 મે. ઓપ્શન સી આપણો કરેક્ટ આન્સર છે. વિશ્વ મધમાખી દિવસ, ઓકે, 20મી મે એ ઉજવાયેલો છે. થીમ છે આની બી ટુગેધર ફોર people and planet, a partnership that sustain us all. ઓકે,
તો મધમાખી ઉછેરની પદ્ધતિ છે એને વિકસિત કરનાર જેનું નામ છે એન્ટોનો જનસા. એ સ્લોવેનિયાના છે. એમના જન્મદિવસને 20 મે 1734 એમનો જન્મ થયો તો એના જન્મદિવસની યાદમાં વિશ્વ મધમાખી દિવસ ઉજવાય છે. મધમાખી ઉછેરની એમણે આ પદ્ધતિ વિકસાવી હતી, તો એ માટે થઈને એમની યાદમાં વિશ્વ મધમાખી દિવસ છે, બરાબર, એ આપણે 20મી મે ઉજવીએ છીએ. 20 મે 1734 એમનો જન્મ થયો હતો. સૌથી પહેલી વખત આ દિવસ છે એ 2018 ઉજવાયેલો છે. ઓકે, ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા આમની ઉજવણીની ઇવેન્ટ પણ થાય છે. ઓકે, અને 2026 આપણે 9મી વખત છે આની ઉજવણી કરીએ છીએ. ક્લિયર? તે આપણે યાદ રાખજો. વર્લ્ડ ડે ફોર કલ્ચરલ ફોર ડાયલોગ એન્ડ ડેવલપમેન્ટ છે, આની ઉજવણી ક્યારે થઈ હતી? તો વર્લ્ડ ડે ફોર કલ્ચરલ ડાયવર્સિટી ફોર ડાયલોગ એન્ડ ડેવલપમેન્ટ આ 21 મે આજે સેલિબ્રેટ કરવામાં આવેલો છે. તો ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર થશે. 21 મે આ દિવસ ઉજવાય છે. હાલમાં જ 21મી મે વર્લ્ડ ડે ફોર કલ્ચરલ ડાયવર્સિટી ફોર ડાયલોગ એન્ડ ડેવલપમેન્ટની ઉજવણી કરવામાં આવેલી હતી. 2002 સૌથી પહેલી વખત છે આ દિવસ ઉજવાયેલો છે. 2026 માટે હાલમાં આની કોઈ થીમ જાહેર નથી કરવામાં આવેલી. ઓકે, અને ગુજરાતી ભાષામાં આપણે આનું ગુજરાતી કરવા જઈએ તો કઈ એવું થાય, સંવાદ અને વિકાસ માટે સાંસ્કૃતિક વિવિધતા માટેનો વિશ્વ દિવસ. ઓકે, તો આ એની ગુજરાતીમાં ટ્રાન્સલેશન આવું કંઈક થાય. ઓકે, તો 21 મે આ દિવસ ઉજવાય છે. 2002 સૌથી પહેલી વખત ઉજવાયેલો છે. ક્લિયર? વિશ્વના બીજા સૌથી નાની ઉંમરના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું? હવે જો થોડીક અમુક વસ્તુ છે ક્યારેક હું ઓનલાઈનમાં લઈ લેતો હોઉં છું, બરાબર, અને પાછું ડિટેલમાં પણ કરાવતો હોઉં છું, તો એવી હેબિટ મારી રહેશે જ તે. ઓકે, કોઈક ક્વેશ્ચન એવો લાગે કે મને આને અત્યારે આપણે દિવસના 7 ક્વેશ્ચન છે ડિસ્ક્રિપ્ટિવમાં સ્ટડી કરતા હોઈએ, તો કોઈક ક્વેશ્ચન સ્ટાર્ટિંગમાં ઓનલાઈનમાં લઈ લો, પણ પછી મને એમ થાય કે આમાં તો ઘણું બધું કહેવા જેવું હતું, તો પાછો ડિસ્ક્રિપ્ટિવમાં પણ લઈ લેતો હોઉં છું. ક્લિયર? તો ફોસ્ટીનો ઓરો, બરાબર, એ વિશ્વના સૌથી નાની ઉંમરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. ઓપ્શન એ આપણો આન્સર થશે. હવે કયા દેશના છે? તો કે આર્જેન્ટિનાના છે. ઓકે, ફોસ્ટીનો ઓરો વિશ્વના બીજા સૌથી નાની ઉંમરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. એમની ઉંમર યાદ રાખવી તો યાદ રાખજો જાણ માટે, 12 વર્ષ અને 6 મહિનાની ઉંમરે એમણે ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ હાંસલ કર્યું છે. બરાબર, 12 વર્ષ અને 6 મહિનાની ઉંમરે ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે. ગ્રાન્ડ માસ્ટર બનવા માટે ચેસમાં ઇન્ટરનેશનલ લેવલે 2500નો સ્કોર મેળવવો પડે. ઓકે, તો એવા સૌથી, આ તો બીજા ગ્રાન્ડ માસ્ટર, સોરી, બીજા સૌથી ઓછી ઉંમરના ગ્રાન્ડ માસ્ટર છે, બીજા ક્રમના છે. પહેલા ક્રમના કોણ છે? તો પહેલા ક્રમના જે છે, બરાબર, ગ્રાન્ડ માસ્ટર કે જે સૌથી હાવ નાની ઉંમરના છે, ભારતીય મૂળના અમેરિકી વ્યક્તિ છે. નામ એમનું છે અભિમન્યુ મિશ્રા. ઓકે, તો અભિમન્યુ મિશ્રા એ સૌથી ઓછી ઉંમરના છે. એમનું ઉંમર કહું તો 12 વર્ષ 4 મહિના ને 25 દિવસમાં એ પોતે ગ્રાન્ડ માસ્ટરનું આ ખિતાબ મેળવી ચુક્યા છે. તો આમનાથી પણ નાના હતા એ સમયમાં એમણે આ 2500નો સ્કોર મેળવી લીધો છે, 12 વર્ષ 4 મહિના ને 25 દિવસમાં. ક્લિયર? તો અભિમન્યુ મિશ્રાને પણ યાદ રાખજો, ફોસ્ટીનો ઓરોને યાદ રાખજો, આર્જેન્ટિનાના ખેલાડી છે. આ ભારતીય મૂળના અમેરિકી વ્યક્તિ અભિમન્યુ મિશ્રાને પણ યાદ રાખજો, વિશ્વના સૌથી પહેલા છે. ઓકે, હવે બીજી વાત કરીએ તો આર્જેન્ટિના દક્ષિણ અમેરિકા ખંડની અંદર આવેલો આ એક દેશ છે. ઓકે, રાજધાની અને બ્યુનોસ આયર્સ છે આર્જેન્ટિનાની. ઓકે, એ પણ યાદ રાખજો. અને 2022નો ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ પણ આર્જેન્ટિનાએ જીતેલો હતો. તો આટલી વાત થઈ જીકેની કેના વિશે? તો કે આર્જેન્ટિના વિશે થઈ. ઓકે, બીજી વાત કરીએ તો ભારતના સૌથી પહેલા ગ્રાન્ડ માસ્ટરમાં વિશ્વનાથ આનંદનું નામ આવે. 1988 આસપાસ એમણે ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ મેળવેલું હતું. વિશ્વના સૌથી પહેલા મહિલા કે જેમણે ગ્રાન્ડ માસ્ટરની ઉપાધિ મેળવી છે. ઓકે, મહિલા ગ્રાન્ડ માસ્ટર આખું અલગ ટાઇટલ છે, ગ્રાન્ડ માસ્ટર અલગ ટાઇટલ છે. તો અહીંયા મહિલા ગ્રાન્ડ માસ્ટર એટલે તમારે શું, અહીંયા મહિલા નહીં આવે, અહીંયા વિશ્વના ભારતના સૌથી પહેલા ગ્રાન્ડ માસ્ટર, બરાબર ને? એક નાનકડો કરેક્શન કરી લેજો. હવે ભારતના સૌથી પહેલા મહિલા જેમણે ગ્રાન્ડ માસ્ટરની ઉપાધિ મેળવી છે, અહીંયા મહિલા ગ્રાન્ડ માસ્ટર ટાઇટલની વાત નથી થતી, મહિલા કે જેમણે ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ મેળવ્યું છે એમનું નામ છે કોનેરુ હમ્પી. ઓકે, તો આ ધ્યાન રાખજો. ઓકે, ભારતના સૌથી પહેલા મહિલા કે જેમણે ગ્રાન્ડ માસ્ટરની ઉપાધિ મેળવી એ કોનેરુ હમ્પી છે. 2002 મેળવી છે. મહિલા ગ્રાન્ડ માસ્ટર આખું અલગ જ ટાઇટલ છે, એની વાત નથી કરતી આપણે, બરાબર. ઉપરાંત બીજી વાત કરીએ તો કેટલી મહિલાઓ છે જેમણે 2500નો સ્કોર મેળવી અને ગ્રાન્ડ માસ્ટરની ઉપાધિ મેળવી છે? તો ભારતમાં ટોટલ 4 એવી મહિલાઓ થઈ ગઈ છે અત્યાર સુધીમાં. સૌથી પહેલી તો કોનેરુ હમ્પી છે, બીજી છે હરિકા દ્રોણાવલ્લી,
ઓકે 2011 માં બની હતી, પછી વૈશાલી રમેશ બાબુ 23 માં બની હતી, અને હમણાં જ દિવ્યા દેશમુખ 2025 માં બની હતી. ક્લિયર? તો એ વખતે મેં લગભગ છે આમને મૌખિક કીધું હતું કે ત્યારે લગભગ ત્રીજા છે એવું કીધું દિવ્યા દેશમુખ વિશે, પણ એ ચોથા છે. બરાબર, ત્યાં એક કરેક્શન કરી લેજો. બરાબર, એક વિડીયોમાં કદાચ હું બોલેલો છું, પણ એ મૌખિક બોલેલો હતો, પણ અહીંયા તમને લખીને આપું છું કે આ ચોથા છે દિવ્યા દેશમુખ. બરાબર, તો બાકીની કેટલી મહિલાઓ જે ગ્રાન્ડ માસ્ટર બની છે એ બધી તમારી સામે સ્ક્રીન ઉપર છે. ક્લિયર? હાલમાં જ ચર્ચામાં રહેલું ભારતનું પ્રથમ કાર્બનનું શોષણ કરતું ટ્રી, જેનું નામ છે અલ્ગી ટ્રી, એ કયા રાજ્ય સાથે સંબંધિત છે? આ મધ્યપ્રદેશ સાથે સંબંધિત છે. ઓપ્શન સી જવાબ થશે. હાલમાં જ છે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ખાતે ભારતનું સૌથી પહેલું કાર્બનનું શોષણ કરતું અલ્ગી ટ્રી છે. બરાબર, એ રજૂ થયું છે. આ અલ્ગી ટ્રી છે એટલું કાર્બન કેપ્ચર કરી શકે છે કે જેટલું 25 મોટા વૃક્ષો છે, બરાબર, એ ભેગા થઈને કરે. ઓકે, તો આ કાર્બનનું શોષણ કરતું એક ટ્રી છે એલ્ગી ટ્રી. ઓકે, એક પ્રકારનું લીલ જ છે. ઓકે, અને આ એટલી કાર્બન કેપ્ચર કરી શકે જેટલા 25 વૃક્ષો ભેગા થઈને કરે ને એટલું આ એકલું કરી લે. તો આ એક સારામાં સારો નવું ટાઈપનું શું કહેવાય, એક સિદ્ધિ છે કે જે વૈજ્ઞાનિકોએ શોધી લીધી છે. ઓકે, તો વિજ્ઞાનની શાખામાં લીલનો જે અભ્યાસ છે, બરાબર, એ ફાઇકોલોજી કહેવાય છે એને. ઓકે, તો લીલના અભ્યાસને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? ફાઇકોલોજી કહેવાય. બરાબર, તો એ આપણે યાદ રાખીશું. ઓકે, લીલ એ વનસ્પતિ સૃષ્ટિના થેલોફાઇટા છે. ઓકે, એના સમૂહમાં આવતી એક પ્રાથમિક કક્ષાની વનસ્પતિ છે અને પાણી તેમજ ભેજવાળી જગ્યાએ જોવા મળે. આમ થાય તમે ટાંકામાં ને એમાંય તમે જોશો તો પાણી અને ભેજવાળી જગ્યા ચોમાસામાં જ્યાં પણ પાણી દેખાય તમને ત્યાં લીલ જોવા મળે છે. બરાબર, કઈ ટાઈપનું છે. બાકી ભારત સરકારે નેટ ઝીરો એમિશનનો લક્ષ્યાંક જે રાખ્યો છે 2070 નો રાખ્યો છે. અવારનવાર કહીશ તમને, એટલે તમારો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો તમારો ક્યારેય રોંગ ન પડે. આ એવરગ્રીન ક્વેશ્ચન છે, આ બધા ગમે ત્યારે પૂછાશે જ. બરાબર, નેટ ઝીરો કાર્બન એમિશનનો લક્ષ્યાંક પૂછશે. બરાબર, પછી રિન્યુએબલ એનર્જીનો ટાર્ગેટ, બરાબર, 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો ટાર્ગેટ આ 2030 નો છે. બરાબર, આ બધા એવરગ્રીન ક્વેશ્ચન કહેવાય. આ ગમે એટલી પરીક્ષાઓ તમારે આવનારા 5 વર્ષ સુધી, જ્યાં સુધી વર્ષનો આવે ને ત્યાં સુધી પૂછાયા જ કરશે. તો ટાર્ગેટ વાળા જે ક્વેશ્ચન છે ને એ જીપીએસસી માં પહેલા પણ બહુ પૂછતા હતા ને હજી પણ પૂછે છે. ઓકે, તો એ ધ્યાન રાખજો. બાકી ઘણા લોકો છે, બરાબર, હજી પણ મને મેસેજ આવતા હોય છે જે લોકોએ કોર્સ લીધો હોય એમાંથી, કે ભાઈ મંત્રીમંડળ કરાવો, મંત્રી પરિષદ કરાવો. એવા બધા ક્વેશ્ચન હવે નથી આવતા. ઓકે, તમે છેલ્લા પેપર જોયા હોય ક્યાંય પણ એક મંત્રીનો પ્રશ્ન નહોતો, પીએસઆઈ નો તમે જોયો હોય તો. એટલે કદાચ આવે તોય પણ આપણે અહીંયા કરંટ અફેરમાં જ્યારે કોઈ મંત્રી ચર્ચામાં હોય ત્યારે આપણે એની વાત કરી જ લેતા હોય છે કે ફલાણા મંત્રાલયના મંત્રી છે, બરાબર, એમણે આનું ઉદ્ઘાટન કર્યું હતું. તો એ બધું તમને છે પછી યાદ રહી જવું જોઈએ. એ બધું ત્યારે પણ તમારે યાદ રાખવાનું જ છે. એટલે જે મંત્રી ચર્ચામાં છે, માની લો કે રક્ષા મંત્રીની અવારનવાર ચર્ચા થતી હોય, બરાબર, તો એ રાજનાથસિંહ આપણે કહેતા હોય રક્ષા મંત્રી રાજનાથસિંહ, એવું જ વાક્ય લખેલું હોય છે આપણું. બરાબર, ગૃહમંત્રી અમિત શાહ, એવું જ વાક્ય લખેલું હોય છે. બરાબર, તો એ બધું છે તમારે હેબિટ પાડવાની કે ત્યાં તમને એ જ લાઈનમાંથી તમે એને જે મંત્રી પણ છે જે તે મંત્રાલયના એને પણ યાદ રાખી લો. ઓકે, બાકી છતાં પણ કોઈને એક્સ્ટ્રા સ્ટડીની ઈચ્છા હોય તો ગુજરાત કેન્દ્ર સરકારનું તો મંત્રીમંડળ મેં એપમાં પણ આપેલું છે. લગભગ એમાં 2024 પછી કાંઈ બદલાવ નથી. બરાબર, અને બદલાવ હોય તો પછી કરંટ અફેરની સાથે સાથે કવર કરેલો હોય, તો એ તમે કરંટ અફેર જોતા રહ્યો તો એમાં બધા મંત્રી લખેલા જ હોય છે આપણા. ઓકે, અને બાકી ગુજરાત ગવર્મેન્ટનું તમારે મંત્રીમંડળ તમારે જોવું હોય, ઓકે, તો એ તમે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટને વિઝિટ કરો, નહીં કે કોઈ સોર્સની કોઈ એકેડમીની પીડીએફ તમે જોવા જાઓ. કેમ કે મંત્રીમંડળ છે 1-2 વખત બદલાઈ ગયા છે ગુજરાતના. ઓકે, તો એટલા માટે થઈને તમે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટમાં જુઓ અને એમાં તમારું મંત્રીમંડળ એમાંથી તૈયાર કરો. ક્લિયર? એમાંથી તમને સારું રહેશે. ફિનિક્સ ટેકનોલોજી નીચેનામાંથી શેની સાથે સંબંધિત છે? તો ફિનિક્સ ટેકનોલોજીની મદદથી પ્લાસ્ટિક કચરામાંથી જીઓસેલ તૈયાર કરવામાં આવે છે. એ ટાઈપની ટેકનોલોજી છે. તો ઓપ્શન સી આપણો આન્સર છે. તો હાલમાં જ છે CSIR અને CRRI બંને મળી અને BPCL સાથે કરાર કર્યા અને ત્રણેય સંયુક્ત રીતે એક ફિનિક્સ ટેકનોલોજી છે એને મદદથી પ્લાસ્ટિક કચરામાંથી જીઓસેલ તૈયાર કર્યો. ઓકે, તો આ એક વેસ્ટ ટુ વેલ્થ એટલે કે કચરામાંથી કંચન, બરાબર, એવું પણ કહી શકો ગુજરાતી કરવા જાવ તો. પણ આપણે વેસ્ટ ટુ વેલ્થ યાદ રાખશું કે ખરાબમાંથી સારું બનાવ્યું. ઓકે, તો એ અભિગમ છે એને પ્રોત્સાહન આપે છે. ઓકે,
બાકી વાત કરીએ તો નકામા પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરીને મજબૂત જીઓસેલ તૈયાર કર્યું છે. જીઓસેલ શું યુઝ થાય તો કે સડક નિર્માણમાં યુઝ થાય. તો પ્લાસ્ટિક કચરામાંથી જીઓસેલ બનાવવાનું ક્ષેત્ર અને ભારતની આ પ્રથમ સ્વદેશી ટેકનોલોજી છે, આપણી પોતાની ટેકનોલોજી છે, જે સીએસઆઈઆર, સીઆરઆરઆઈ અને બીપીસીએલ ત્રણેય મળીને તૈયાર કરી છે. તો આ સોઇલ સ્ટેબિલાઇઝેશન એટલે કે માટીની સ્થિરતા અને રસ્તાની મજબૂતાઈ વધારવા માટે આ બધું છે મદદરૂપ થશે આપણને. હવે સીઆરઆરઆઈ ની વાત કરીએ તો આનું ફૂલ ફોર્મ થાય સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. સડક નિર્માણ અને એના ક્ષેત્રના સંશોધન માટે કાર્ય કરે છે. સીએસઆઈઆર બધા ઓળખે છે, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. 1942માં સ્થપાઈ હતી. અધ્યક્ષ હંમેશા ભારતના પ્રધાનમંત્રી હોય, જેમ નીતિ આયોગના હોય એમ સીએસઆઈઆર ના પણ અધ્યક્ષ હંમેશા પ્રધાનમંત્રી હોય. ઓકે, બાકી બીપીસીએલ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ઓકે, એક મહારાષ્ટ્ર કંપની છે. ઓકે, એને પણ યાદ રાખજો. પીએસયુ પબ્લિક સેક્ટર કંપની છે. તો એમણે ટેકનિકલ સેફ પૂરું પડ્યું છે. જીઓસેલ શું છે તો એને પણ યાદ રાખી લો. પ્લાસ્ટિક અથવા તો પોલિમર મટીરિયલમાંથી બનાવવામાં આવતું એક મધપુડા જેવા સ્ટ્રક્ચરનું 3D અથવા તો ત્રિપરિમાણીય માળખું છે. જ્યારે એને જમીન પર પાથરી માટી, પથ્થર કે કોન્ક્રીટ ભરવામાં આવે ત્યારે માટીનું ધોવાણ અટકાવવામાં મદદરૂપ થાય છે. રસ્તા છે એના પાયાને ભારે વજન સહન કરવા માટેની મજબૂતાઈ પણ આપે છે. ક્લિયર? તો એ બધું યાદ રાખજો. એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈ લઈએ અને આજનો વિડીયો સમાપ્ત કરીએ. અર્બન એક્સટેન્શન રોડ 2 એના ઉપર ફ્રી ફ્લો ટોલિંગનું ઉદ્ઘાટન કયા સ્થળથી કરવામાં આવ્યું છે તો અર્બન એક્સટેન્શન રોડ 2 ઉપર ફ્રી ફ્લો ટોલિંગ એનું ઉદ્ઘાટન છે દિલ્હી ખાતેથી કર્યું છે. ટૂંકમાં બેરિયર મુક્ત ટોલિંગ પ્રણાલીની વાત થાય છે. એક ગુજરાતમાં કરી હતી, આ બીજી દિલ્હીમાં કરી છે. શક્ય હશે તો આને પણ ડીપમાં લઈશ. ક્લિયર? બક્સા મધ એની સૌથી પહેલી ઉપજ અમેરિકામાં નિકાસ કરવામાં આવી છે. તો એ ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે? આસામ સાથે સંબંધિત છે. બક્સા મધની વાત કરીએ, આસામની છે, અમેરિકામાં નિકાસ કરી છે સૌથી પહેલી ઉપજ. કેન્દ્રીય કેબિનેટે ધોલેરા અને કયા શહેર વચ્ચે સૌથી પહેલી સેમી હાઈ સ્પીડ રેલ પરિયોજનાને મંજૂરી આપી છે? તો અમદાવાદ અને ધોલેરા વચ્ચે શરૂ થશે સેમી હાઈ સ્પીડ રેલ. સ્પેન ખાતે 95મો લા લીગા કપ થયો હતો. એનું ટાઇટલ કોણે જીત્યું? બાર્સેલોનાએ જીત્યું હતું. આને પણ ડિટેલમાં લઈશ. ચાલો, વીડી સતીશન કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? તો આ વીડી સતીશન છે, ઓકે, એ કેરળના નવા મુખ્યમંત્રી બન્યા છે. કેરળમાં પણ ઇલેક્શન થયા હતા. પેલા પિનારે વિજયન હતા, હવે નવા વીડી સતીશન આવ્યા છે. સેબીના નવા નિદેશક તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો પ્રવીણ સૂદ સેબીના નવા નિદેશક બન્યા છે. ઓકે, નશીલી દવાઓના નેટવર્કને સમાપ્ત કરવા માટે ભારતના સૌથી પહેલા એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ છે, ઓકે, એને કયા સ્થળે મંજૂરી આપવામાં આવી છે? આ નવી દિલ્હી ખાતેથી આપી છે. સર્વોચ્ચ ન્યાયાલયે પૂરા દેશમાં કોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે અથવા તો વધુ સારું બનાવવા માટે કોની અધ્યક્ષતામાં કમિટીનું ગઠન કર્યું છે? તો અરવિંદ કુમાર, બરાબર, એક સમયમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ હતા. તેમની અધ્યક્ષતામાં છે, બરાબર, આ હાઈકોર્ટે કર્યું છે એક કમિટીનું ગઠન કોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સારું બનાવવા માટે. ક્લિયર? કુનો નેશનલ પાર્કમાં ચિત્તાના બચ્ચાના મૃત્યુ થયા, કયા રાજ્ય સાથે સંબંધિત છે? મધ્યપ્રદેશ સાથે સંબંધિત છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કયા રાજ્યમાં ભીમ મંડળી પર્યાવરણ ધરોહર છે એનું ઉદ્ઘાટન કર્યું? તો આ ઓડિશા ખાતેથી કરેલું છે. ક્લિયર? બસ, તો આજના વિડીયોમાં આટલું રાખીએ. ઓકે, મળશું આવતીકાલે 22મી મેના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ.